श्री हरिरायजी महाप्रभुजीए वल्लभ साखी 100 प्रकट करेल छे। हरिरायजी महाप्रभुजी ने साक्षात महाप्रभुजी वल्लभाचार्यजीए बाळपणमां प्रगट थईने दर्शन आप्या हता। ए बात सर्व वैष्णवोने विदित छे। हरिरायजी महाप्रभुजी आचार्य परंपरानी मर्यादाने तोड़ीने वैष्णवोनी साथे हळीमळी जता। तेथी आपना जे पिताजी कल्याणरायजी ते बात तेमने समजावता पण न मानता। आखरे एक वखत एक ओरडीमां बंद कर्या અને ત્યારે મહાપ્રભુજીને જે તાપ થયો ને ત્યારે મહાપ્રભુજીએ સ્વયં દર્શન આપ્યા પ્રગટ થઈને તે કોટડીમાં અને કલ્યાણરાયજીને આજ્ઞા કરી કે હરિરાયજીને રોકશો નહીં। મૂળમાં હરિરાયજીનું પ્રાગટ્ય વૈષ્ણવોના કલ્યાણ અર્થે સંપૂર્ણ આયુષ્ય સાથે આપે વિતાવ્યું। आपे अनेक भाषाओं में पद रच्या छे, पंजाबी थी लई अने अनेक भाषाओं में जेटला पण वैष्णव भूतल पर हता सर्वेने लाभ मळे एवो आपनो अभिगम हतो। आप कल्याणरायजीना पुत्र हता अने महाप्रभुजी वल्लभाचार्यजीना कुल परंपरामां तो एवो नियम छे कि जे बालक प्रगट थाय अने ज्यारे ए समजणुं थाय अने ज्यारे ब्रह्म संबंध लेवानो थाय त्यारे तेमने तेमना हयात जे वडील आचार्य होय एटले के पिताना पिता ज्यां सुधी होय त्यां सुधी ते ब्रह्म संबंध आपी शके। जो एमना पिताना पिता हाजर न होय अने पिता होय तो ते आपी शके। आ परंपराथी अलग विपरीत रीते आपने ब्रह्म संबंध श्री गोकुलनाथजी आप्यो हतो। केम के आपना पिता कल्याणरायजीना पिता गोविंदरायजी हता अने गोकुलनाथजी तो गोविंदरायजीना भाई हता, लघुभ्राता चतुर्थ लालन श्री गुसाईजीना। एटले आ लीला अगम छे, समजाय ने वंदन छे। प्रथम साखी अने छेल्ली साखी साथे पहेला गान करीए छीए अने पछी प्रथम साखीनुं अनुसंधान करीशुं। प्रथम साखीमां श्री हरिरायजी आप कहे छे, श्री वल्लभ पद वंदो सदा सरस होत सब ज्ञान रसिक रटत आनंद सो करत सुधारस पान। श्री वल्लभ करत सुधारस पान। बे वखत लईश दरेक वखते श्री वल्लभ पद वंदो सदा सरस होत सब ज्ञान रसिक रटत आनंद सो करत सुधारस पान। श्री वल्लभ करत सुधारस पान। अने सौने नवाई लागे कि केम तमे स्वामी छेल्ली साखी पण साथे लो छो। तो जेम श्रीमद भागवत में महात्म्य में आगळ जे आत्मादेव ब्राह्मणनो पुत्र धुंधुकारी प्रेत योनिमांथी मुक्त थयो ते महात्म्य आव्या पछी ज भागवत शरू थाय। एवी रीते आ जे वल्लभ साखी जेनुं महात्म्य छेल्ली साखीमां छे एटले हुं एने अत्यारे प्रथम लઉં છું। कालथी पछी क्रम प्रमाणे चालशे बीजो त्रीजो एम। आ सोमी साखी जे आ महात्मा बतावे छे वल्लभ साखीनुं। जो गावे सीखे सुने मन बचन कर्म समेत रसिक राय सुमिरो सदा मन वांछित फल देत। श्री वल्लभ मन वांछित फल देत। फरीवार जो गावे सीखे सुने
મન વચન કર્મ સમેત રસિક રાય સુમિરો સદા મન વાંછિત ફલ દેત શ્રી વલ્લભ મન વાંછિત ફલ દેત. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ પ્રથમ સાખી શ્રી મહાપ્રભુજી માટે પ્રગટ કરી. એમાં આપે કહ્યું કે શ્રી વલ્લભ પદ વંદો સદા, એટલે કે વૈષ્ણવે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલનું વંદન એ હંમેશા કરવું જોઈએ. સરસ શા માટે હંમેશા વંદન કરવું જોઈએ? સરસ હોત સબ જ્ઞાન, એટલે જે પુષ્ટિ માર્ગ પ્રવેશ કર્યા પછી પુષ્ટિ માર્ગનું જે જ્ઞાન છે એ ખૂબ સરસ રીતે તે વૈષ્ણવને પ્રાપ્ત થઈ શકે. અને પછી કહ્યું રસિક રટત આનંદ સો કરત સુધા રસપાન, એટલે એક વખત જો આ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પદને વંદન કરી અને જો પુષ્ટિ માર્ગીય જે જ્ઞાન સંપૂર્ણ એને પ્રાપ્ત થઈ જાય પછીનું પરિણામ શું આવે? તો કે છે રસિક રટત આનંદ સો, એટલે પ્રથમ જે વલ્લભનું પદનું વંદન કરે છે એને જે સર્વોત્તમજીના 108 નામમાંથી છઠ્ઠું નામ છે એ પહેલું પગથિયું છે, જે સ્મૃતિ માત્રાર્થી નાશાય, જેમાં મહાપ્રભુજીનું આ નામ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું. એમાં ગોકુલનાથજીએ કહ્યું કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ કરવા માત્રથી જ સર્વ કષ્ટ દુઃખ આધિ વ્યાધિ ઉપાધિ તેમાંથી મુક્ત થઈ જવાય છે. બોલો વલ્લભાધીશ કી જય. આ તો ભંડાર છે કરુણાનો, કૃપાનો આ નામ. અને એટલે તો પ્રથમ સાખીમાં શ્રી વલ્લભ પદ વંદો પહેલા ચરણથી થાય. કોઈ પણ ભક્તિના માર્ગમાં પ્રથમ સેવક ભાવ થાય ત્યારે શરૂઆત થાય. જેમ કે આપણા પુષ્ટિ માર્ગમાં પહેલા દાસ ભાવથી સેવા કરવાની આજ્ઞા છે. અને જ્યારે દાસ ભાવથી સેવા કરતા જઈએ અને પછી ઠાકોરજી જો સખ્ય ભાવનું દાન કરે પછી એ સખ્ય ભાવનો રસ જીવ માણી શકે. પણ જો સખ્ય ભાવનું દાન ઠાકોરજીએ ન કર્યું હોય અને પ્રથમથી જ જો એ વગર દાન કરે સખ્ય ભાવથી ભજવા જાય તો દામોદરદાસ સંભલવાલા જેવું થાય. દામોદરદાસ સંભલવાલાને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ દ્વારિકાધીશજી પધરાવ્યા હતા. તે દ્વારિકાધીશજીના શૈયા મંદિરમાં બિલાડીએ એક બગાડ્યું અને દામોદરદાસ સંભલવાલાએ ઠાકોરજીને કહી દીધું કે આપે આપનું સજ્જા મંદિરમાં પેલી બિલાડી બગાડીને ગઈ તો શું ધ્યાન ના રાખ્યું એટલું? તો અત્યારે હજી તો દાસ ભાવથી સેવા શરૂ જ થઈ હતી, હજી તો સખ્ય ભાવનું દાન થયું પણ ન હતું. અને આવી રીતે જ્યારે વિચાર્યું, મનમાં વિચાર્યું છે તો પણ પ્રભુએ આપનો આ ભોગમાં આવેલો થાળ એને લાત મારી અને પાડી દીધો અને કહી દીધું કે તું મારો સેવક છે કે હું તારો સેવક છું. એટલે જ સાખીમાં પ્રથમ પદથી શરૂઆત કરી છે. એટલે કોઈ પણ ભક્તિ માર્ગની શરૂઆત એ દાસ ભાવથી થાય, પછીના ભાવ એ તો એમના હાથમાં છે. માટે જ શ્રી વલ્લભ પદ વંદો સદા. તો હરિરાયજી કહે છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પદની વંદના સદાય કરવી જોઈએ. અને એ કર્યા પછી સરસ હોત સબ જ્ઞાન. હવે જ્ઞાન એટલે પુષ્ટિ માર્ગમાં જ્ઞાન કયું છે? તો પુષ્ટિ માર્ગમાં જ્ઞાન છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું ગૂઢ સ્વરૂપ શું છે તે.
પુષ્ટિ માર્ગનું જ્ઞાન છે કે ઠાકોરજીની સેવા કેવી રીતે કરવામાં આવે તો ઠાકોરજીને પ્રસન્નતા થાય તે. પુષ્ટિ માર્ગનું જ્ઞાન જેમ કે સુબોધિનીજીમાં પણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે દીનતા એ એક જ માત્ર સાધન છે પુષ્ટિ માર્ગમાં. સુબોધિનીજીમાં કહ્યું છે, કયું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે આપણે, તો સુબોધિનીજીમાં કહ્યું છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે કણિકા છે, સુબોધિની જે રસ કણિકાઓ જે છે એમાંથી આ પ્રાપ્ત થાય છે. એમાં આપણે કહ્યું છે કે ભગવદીય સિવાય આ દાસ ભાવ સિદ્ધ થતો નથી. એટલે કે આ માર્ગ વૈષ્ણવોથી છે. એ વાત શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીમાં કરી છે. શ્રી સુબોધિનીજી રસકણિકા એ હેડિંગમાં ભક્તિ માર્ગમાં મૂલ્ય વિનાના દાસને જ ભગવાન આધીન થાય છે. એટલે જે સુરદાસજીએ કહ્યું આશ્રયના પદમાં છેલ્લે કે સુર કહા કહે વિવિધ આંધરો બીના મોલ કો ચેરો. એટલે ભક્તિ માર્ગમાં એટલે પુષ્ટિ માર્ગમાં મૂલ્ય વિનાના એટલે જેને કોઈ પણ કામના નથી અને સેવા કરે છે એને જ ભગવાન આધીન થાય છે. આવું ભાર દઈને કહ્યું, એને જ, એ દાસને જ. જેને કામના છે ત્યાં ભગવાન તેને આધીન થતા નથી, એવો અર્થ થયો. આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અને આ જ શ્રી સુબોધિનીજીની રસકણિકામાં એક આ મળે છે કે ભગવદીયના સંગથી જ દાસ ભાવ પ્રાપ્ત થાય છે અને પ્રભુ કૃપા પણ પ્રાપ્ત થાય છે. અને પછી કહ્યું કે સેવા અને સ્મરણમાં દીનતા આવશ્યક છે. દીનતાથી જ પ્રભુ પ્રસન્ન થાય છે. સેવામાં સ્નેહ મુખ્ય છે, જ્ઞાન નહીં. પરંતુ સેવા અને સત્સંગ નિયમપૂર્વક કરવા જોઈએ. તો આ જે પ્રથમ સાખી છે એમાં આગળ કહ્યું કે રસિક રટત આનંદ સો. એટલે જ્યારે પણ જેમ જેમ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પદની વંદના કરતાં કરતાં જે આ કહ્યું એ પ્રમાણે આપણે દીનતા પ્રાપ્ત કરતા જઈએ, ભગવદીયના સંગથી કૃપા પ્રાપ્ત થવા લાગે, ત્યારે કહે છે કે રસિક રટત આનંદ સો કરત સુધારસ પાન. પછી ઠાકોરજીની કૃપા થાય અને પછી તો આ રટણ આનંદથી થવા લાગે. સ્વાભાવિક જ વલ્લભનું રટણ થવા લાગે, વલ્લભ પદનું. અને કરત સુધારસ પાન, પછી તો એ અમૃત રસનું પાન ક્યારે શરૂ થઈ જાય એ પણ ખબર ના પડે. આ એવી દશા છે. અને એ પછી તો આવું જ થાય કે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. આ સુધારસ પાન કરતાં કરતાં જે દશા થાય, જેમ મદિરા પાન કરતાં કરતાં થાય તો એને એવી સ્થિતિ થાય જે આપણને ખબર છે બધાને. પણ આ પાન કરતાં કરતાં સ્થિતિ થાય તો શું થાય? તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો, તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો. રોમે રોમે વલ્લભ વ્યાપી ગયો રે, રોમે રોમે વલ્લભ વ્યાપી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. તો આજે પ્રથમ સાખીનું જ્ઞાન કર્યું. આવતીકાલે બીજી સાખી આવશે. ઓર કછું જાન્યો નહીં બિના શ્રી વલ્લભ એક, કર ગહી કે છાડે નહીં जिनकी ऐसी टेक. बोलो श्री वल्लभाधीश की जय, श्री गोकुलनाथ की जय, श्री हरिराय जी महाप्रभु जी की जय हो.